આગાહી મુજબ દક્ષિણ ગુજરાતનું બદલાયું વાતાવરણ। 4 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। એ મુજબ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે। ભર ઉનાળે આકાશમાંથી આગની બદલે વરસાદી છાંટા વરસી રહ્યા છે। વલસાડના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેથી જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે। એ વખતે જ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। આ તરફ નવસારીમાં જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા હતા। વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનીની ભીતિ છે। આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ છે। આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। તો સુરત શહેર અને સુરતના ગામડામાં પણ ભર ઉનાળે વાદળો વરસાદ લઈને આવ્યા। સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણ પલટાતા ખેડૂતોની મુશ્કેલી વધી, લોકોને ગરમીથી રાહત મળી છે। કામરેજ, માંગરોળ, ઓલપાડ, માંડવીના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો હતો। તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। હાલપુર બહારમાં મહુડાના વૃક્ષો પર મહુડાના ફૂલ ખીલી રહ્યા છે। અમદાવાદમાં સોસાયટીની મીટિંગ બાબતે ખુરશી ધોકાથી ધમાલ થઈ ગઈ। કોઈ ખુરશી ફટકારી રહ્યું છે તો કોઈ દંડાથી પ્રહાર કરી રહ્યું છે। શરૂઆતમાં જોઈ શકાય છે કે 5 થી 3 લોકો બેઠા છે। અચાનક જ છૂટા હાથની મારામારી શરૂ થઈ જાય છે। બાદમાં એક શખ્સ ખુરશી ઉઠાવીને સામેના શખ્સને મારે છે। ત્યાં જ બીજો એક શખ્સ લાકડી જેવું લઈને આવે છે અને મારવા લાગે છે। ખુલ્લેઆમ સોસાયટીમાં વગડાટી બોલાવવા લાગ્યા। ઘટના અમદાવાદના શિલજની એક સોસાયટીની છે, ત્યાં સોસાયટીની જનરલ મીટિંગ બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મારપીટ શરૂ થઈ ગઈ। પોલીસનો દાવો છે કે માથાકૂટ બાદ બંને જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું છે। જામનગરમાં 20 કરોડની જમીન તંત્રએ ખાલી કરાવી, બુલડોઝર ફેરવ્યું। જામનગરમાં વર્ષોથી માલધારીઓએ કબજો જમાવી પચાવેલી જમીનને સરકારે પાછી કબજે કરી છે। જામનગરના ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર પશુપાલકો દ્વારા સરકારી જમીનને પચાવી લેવામાં આવ્યા હતા। પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી પોતે રહેવા લાગ્યા હતા। પશુઓને બાંધતા હતા, દુકાનો હતી। આ અંગે તંત્રએ આકરા પગલાં લીધા। લાલ આંખ કરી સવારથી જ પ્લોટ પર દબાણો દૂર કરવા બુલડોઝર લઈને પહોંચ્યું હતું તંત્ર। અધિકારીઓ અહીં કબજો જમાવી બેઠેલા લોકોને બહાર કાઢી બધો સામાન જપ્ત કર્યો। શાકભાજીથી લઈને ફ્રૂટની લારીઓ, પંચરની દુકાનોના સામાન કબજે કર્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી। અંદાજિત રૂપિયા 20 કરોડની કિંમતના પ્લોટ ખાલી કરાવ્યા હતા। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવી। 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા સરકારે કબજે કરી। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી, ટીંગાટોળીના દ્રશ્યો જોવા મળ્યા।